નમસ્કાર, ભાગી દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, અશક્ય ભલે કંઈ ન હોય પણ બધું શક્ય બનાવવું જરૂરી નથી. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 21/12/2025 રવિવાર, પોષ શુદ્ધ એકમ તિથિ છે સવારે 9:10 સુધી. પૂર્વષાઢા નક્ષત્ર છે 27:35 સુધી, પછી ઉત્તરાષાઢા નક્ષત્ર છે. વૃદ્ધિ નામનો યોગ છે અને બવ નામનું કરણ છે. આજની રાશિ છે ધન, કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ. દિન વિશેષમાં જોઈએ તો આજે સામાન્ય દિન મહિમા છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. મુકેશભાઈ છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. સૌથી પહેલા જય માતાજી. જય માતા. જન્મ તારીખ 22/8/1990. સમય કયો છે? 10:02 સવારના. જી. અને સ્થળ? આણંદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે 37 વર્ષની ઉંમર છે પણ મેરેજ શું રીઝન શું છે, શું તકલીફો આવે છે? નાના ભાઈ બહેનોને બી તૂટી જવા, મારું નહીં પડતું કારણ શું છે? એક વખત એન્ગેજમેન્ટ થઈ પણ તૂટી ગયું, એના પછી કઈ મેરેજ નહીં પડ્યો. જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરીએ તો હાલમાં 2026-27 બંને વર્ષ તમારે આ બાબત માટે અનુકૂળ છે. એટલે કંઈ પણ રીતે વ્યવહારો અભિગમ રાખી, વ્યવહારો મધ્યસ્થી રાખી તમારે કોઈ પણ જગ્યાએ વાતચીત કરવી એ તમારા માટે અગત્યનું બને છે. સમય હાલમાં થોડો સારો છે એટલે તમે પ્રયત્નશીલ રહો એ વધુ અગત્યનું છે. આ માટે તમે તમારા જે પણ આરાધ્ય દેવ હોય એની તમે ભક્તિ કરો અને પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. જી. નરેશભાઈ જોડાઈ ગયા છે. નરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા ભાઈ વિશે પૂછવું છે. એનું નામ વસંત છે અને એની જન્મ તારીખ 1/5/1996 છે. સમય કયો છે જન્મનો? જન્મનો સમય સાંજે 5 વાગે. અને જન્મનું સ્થળ? જન્મનું સ્થળ બામસણા. જી. સવાલ જણાવો, શું પૂછવું છે? સવાલ એવો છે કે કામ ધંધો કરે છે તો આગળ કેમ નથી વધતું? જી, જો કામકાજ માટે હાલના તબક્કે એટલું કહેવાય કે 2026માં એની મહેનત મુજબ ફળ ધીરે ધીરે મળતું રહે તેવું લાગી રહ્યું છે. એટલે ખોટી રીતે હતાશ કે નિરાશ થવાનું કે ખોટા વહેમ રાખવાનું કારણ નથી. 2026 થોડું આશાસ્પદ છે. યોગ્ય આયોજન, યોગ્ય માર્ગદર્શન સાથે જે તે કામકાજ કરતા હોય એ કરવું, એમાં કોઈ ઉતાવળ, રઘવાટ કે જોખમી કામ ન કરવું. ધીરજ, શાંતિથી પ્રગતિ થાય એ રીતે તમારે આગળ વધવાની સલાહ છે. 2026 આશાસ્પદ છે એટલે તમારી મહેનત મુજબ ફળ ધીરે ધીરે આગળ મળે અથવા નવી દિશા દેખાય, નવી તક દેખાય એવું બને. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે અથવા સાંભળે એ વધુ અગત્યનું છે. અને રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જેવી અનુકૂળતા એ મુજબ નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પ્રાર્થના કરી 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને ધીરે ધીરે કામકાજમાં પ્રગતિ થવા લાગશે.
જી હેમેલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમારે કામકાજમાં થોડું વ્યવહારુ બનવું. જેટલા વ્યવહારુ કામકાજમાં બનશો ને એટલું તમારા માટે થોડી રાહતવાળું કામ થશે. કામકાજમાં તમને યોગ્ય સમય ફાળવવાથી કામકાજ પર સારી અસર પડે. માટે આજે કામકાજમાં જેટલું વ્યવહારુ બનશો એની સારી અસર પડશે. સહકારની ભાવના પણ તમારામાં આજે વધુ જોવા મળે. કોઈ વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કોઈ જગ્યાએ મુસાફરી થાય, તેનું આયોજન થાય તેવું બને. વાતચીત કરવામાં થોડું ધ્યાન આપવું, જેથી કરીને ક્યાંય ઉશ્કેરાટમાં કે કંઈ પણ જગ્યાએ તમને તકલીફ કે ગેરસમજ ન થાય. પરિચિત સાથે થોડું ધ્યાન આપવું એ પણ જરૂરી છે, જેથી કરીને પરિચિતો સાથે આજે સમય સારી રીતે પસાર થતો હોય તો એમાં ખોટી જેને કહીને વાતો ન થાય કે અર્થઘટન ન થાય તેનું પણ ધ્યાન રાખવું હિતાવહ છે. મિથુન રાશિ, આ જાતકોને વિદેશને લગતા કોઈ કામકાજમાં લાભ થાય અથવા એ દિશામાં કામ કરવાથી કોઈ સારી આશા દેખાય તેવું બને. મજાક કરવાની વૃત્તિથી થોડું દૂર રહેવું, જેથી કરીને જાણે અજાણે કોઈની લાગણી ના દુભાય. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. જી હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારે થોડો વ્યવહારુ અભિગમ રાખવો, જેથી કરીને એની સારી અસર દિનચર્યા પર પણ પડે, કામકાજ પર પણ પડે અને દિનચર્યા સરળ પણ બને. તમારી પ્રતિભા આજે સારી પડે. એમાં તમારા માટે થોડો ઉત્સાહ અને ખુશીનો ભાવ પણ દેખાય. તમારા કામની કદર આજે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેનો સંતોષ પણ તમને જોવા મળે. જી 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 એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જયશ્રીબેન છે. જયશ્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. કઈ ફરી એકવાર જણાવશો? 17/1/84. સમય કયો છે જન્મનો? સવારે 7 વાગ્યાનો. અને જન્મનું સ્થળ કયું છે? જન્મનું સ્થળ મમ્મી ખતુંબા, દેવભૂમિ, દ્વારકા. જી 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 પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? સર હું મેડમ દીકરી બોલું. જી મેડમ. જી જી ઈ ગમે એટલું આમ નોકરી ગમે એટલું ઘર કામ કરે, નોકરી કરે ને ઘરમાં બચત કઈ નથી રહેતી. જી જો તમે જે કુંડળીની વિગત આપી એ વિગત મુજબ ગણતરી કરવા જઈએ ને તો તમારે અત્યારે થોડો સમય ધીરજ રાખવી અને યોગ્ય આયોજન રાખવું. કુંડળીમાં ધનયોગ તો સારા છે, બચત યોગ પણ સારા છે, પરંતુ એના માટે ધીરે ધીરે કાર્ય થાય એવું છે, એટલે ચિંતા રઘવાટ ન કરવી. તમારા માટે જોવા જઈએ ને તો 2026 મધ્યમ છે, પરંતુ 2027, 28, 29 ઘણા સારા દેખાઈ રહ્યા છે. એટલે તમારે 2026માં કંઈ પણ રઘાટ રાખ્યા વગર આયોજન કરવાના પ્રયત્ન કરવા, એટલે એની સારી અસર ધીરે ધીરે આગળ પડે. તમને કોઈ જગ્યાએ સારી બચત થાય, લાભ થાય એ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને નારાયણ કવચના પાઠ વાંચો એ તમારા માટે વધુ અગત્યનું છે. અને રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો. તદુપરાંત તમે અઠવાડિયામાં એકવાર કે 2 વાર ઘરે સાંજના સમયે તમે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ સુંદરકાંડના પાઠ વાંચો અથવા સાંભળો એ પણ વધુ હિતાવહ બને છે. એટલે થોડી થોડી મહેનત અને ભક્તિમાં ધ્યાન આપશો તો આગળ જતાં સારું પરિણામ પ્રાપ્ત થશે. જી
હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. સિંહ કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં રાખવી. ધીરજ હશે તો તેની સારી અસર કામકાજ પર પણ પડશે અને ઉશ્કેરાટ પણ નિયંત્રણમાં રહેશે. કુટુંબને લગતું કોઈ કામકાજ હોય એમાં તમે યોગદાન આપો. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યોગદાન આપવાની વાત બનવા જોગ છે. મનમાં કોઈ વાતની ખુશી અને સંતોષ અનુભવાય અથવા એવી કોઈ વાત સાંભળવા મળે કે એંધાણ દેખાય કે જેમાં ખુશીનો ભાવ પણ પ્રગટ થઈ શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. તમારા કામકાજમાં પ્રગતિ થાય. જૂના કોઈ અટકેલા કાર્ય પૂરા કરવાની કોશિશ કરો અથવા એનું આયોજન કરો તો કે તે અંગે કોઈ મિલન મુલાકાત કરો તો તે કામ ધીરે ધીરે આગળ વધી શકે તેવું બનવા જોગ છે. કોઈ જગ્યાએ નવી ઓળખાણ થાય, નવા પરિચિતોને મળવાનું થાય તેવું બને. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે કે વાતોનું સારું આદાન પ્રદાન થાય તેવું બની શકે. જી, ભાવનાબેન જોડાઈ ગયા છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા બાબા માટે છે. મારા બાબાનું નામ શ્રીવાલ છે. એની જન્મ તારીખ છે 7/7/87. સમય કયો છે? સમય સવારે 7 વાગે, સોમવતી અમાસનો છે. ને જન્મ સ્થળ બરોડા છે. જી, પ્રશ્ન શું છે? એને ન્યુઝીલેન્ડમાં મકાન વેચવાનું છે, તો ક્યારે વેચાશે અને એનું આગળનું જીવન કેવું રહેશે? જો મકાન વેચવા માટે તમે પ્રયત્ન કરો, સમય મધ્યમ છે એટલે ઉતાવળ રઘવાટ ન કરતા યોગ્ય આયોજન માર્ગદર્શન સાથે તમે આ બાબતે કાર્યવાહી કરો એ વધુ ઈચ્છનીય છે. આ માટે તમારે 2026 તો મધ્યમ છે એટલે પ્રયત્ન કરવા, આયોજન કરવું. એટલે જો ઈશ્વર કૃપા હશે તો 26માં તમારું કાર્ય સહી છે અથવા આગળ 27મું વર્ષ પણ તમારા માટે સારું છે. એટલે કંઈ પણ પ્રકારની ચિંતા ના કરો અને યોગ્ય આયોજન કરો. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ તમે કરો, તમારી જે પણ રોજિંદી ભક્તિ કરતા હોય એમાં, અને પ્રાર્થના કરો. તેમજ રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ અગત્યનું છે. જી, હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. મીનાબેન છે. મીનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/3/2000. જન્મનો સમય કયો છે? સવારે 10:20. અને સ્થળ કયું છે? નડિયાદ. પ્રશ્ન શું છે? શું પૂછવું છે આપને? મારા બેબીને સરકારી નોકરીના યોગ છે કે નહીં, અને લગ્ન ક્યારે થશે અને કેવું મળશે પાત્ર એને? જી, જો સૌપ્રથમ તો સરકારી નોકરી અંગે તમે પ્રયત્ન કરો, યોગ્ય આયોજન કરો. મહેનત કરવાથી ફળ મળે તેવું તો લાગે છે, એટલે એને યોગ્ય તૈયારી કરવી એ હિતાવહ તો છે જ. વર્તમાનમાં જે પણ નોકરી અથવા વ્યવસાય ચાલુ હોય એને ચાલુ રાખીને જ કામ કરો, પ્રયત્ન કરો, તો જેથી કરીને એને આ નોકરી મેળવવા અંગે થોડી અનુકૂળતા રહી શકે. બીજી પ્રશ્ન જે છે તમારા વ્યવહારુ બાબતમાં, એમાં પણ અત્યારે 2026-27નો સમય સારો દેખાય છે અને આગળ પણ 28મું વર્ષ સારું છે. એટલે આ 2026-27 અને 28ના વર્ષ દરમિયાન એને કોઈ સારા પાત્ર સાથે વાતચીત કરે અને અનુકૂળ લાગે તો એ દિશામાં પણ આગળ વધવું હિતાવહ દેખાય છે. આ અંગે કોઈ ચિંતા કરવા જેવું લાગતું નથી. એટલે વ્યવહારુ ઢબે જ્યાં પણ અનુકૂળતા દેખાય ત્યાં વાતચીત કરવી. આ બંને કામ હેતુ જો દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો
તેમજ સવારે ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો અને તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ માતાજીના દર્શન કરવા જઈ ત્યાં પણ 2 હાથ જોડી પ્રાર્થના કરવી એ તમારા માટે ઈચ્છનીય છે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. થોડી ધીરજ આજે તમારા દિનચર્યામાં રાખવી હિતાવહ છે અને કોઈની સાથે કંઈ પણ પ્રકારનો ઉશ્કેરાટ રગવાટ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. ખટપટવાળા વાતાવરણથી દૂર રહેવું એ પણ સલાહભર્યું છે. વિદ્યાર્થી વર્ગને આજે થોડી ઇતર પ્રવૃત્તિ વધે, એમાં કોઈ જગ્યાએ સમયનો પણ વ્યય વધુ થાય તેવું બને. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. કોઈ જગ્યાએ વાર્તાલાપમાં વધુ સમય પસાર થાય, કંઈ પણ ઇતર વાર્તાલાપ થોડો વધુ થાય, એમાં સમય સંજોગોનો વ્યય વધુ થાય તેવું બને. ઇતર વાર્તાલાપમાં ખોટી કોઈ વાર્તાલાપ કે ખોટી વાર્તાલાપનું અર્થઘટન ન થાય તેનું ધ્યાન રાખવું પણ હિતાવહ છે. કામકાજમાં પણ થોડું ધ્યાન આપવું કે ઉશ્કેરાટ, ઉતાવળ કે વાર્તાલાપમાં કામકાજ પર વિપરીત અસર ન થાય. આતુરતા તમારામાં વધુ જોવા મળે, કોઈ જગ્યાએ વાત કરવાની હોય કે વાત સાંભળવાની હોય કે કંઈ પણ બાબતે આતુરતા તમારા સ્વભાવમાં વધુ દેખાઈ શકે. ધન રાશિ, આ જાતકોને આજે કોઈ જગ્યાએ કામની વાત જાણવા મળે, અગત્યની વાત સમજવા મળે અથવા શીખવા મળે તેવું બની શકે, અથવા તમને કોઈ જરૂરી વાત લાગતી હોય એવી કોઈ વાત પણ જાણવા મળી શકે. કામકાજમાં પણ આજે ઉત્સાહ રહે અને એને કારણે કામકાજ પર સારી અસર પડે. કામકાજ પ્રત્યે તમારે આજે થોડુંક ધ્યાન વધુ જાય, એમાં પણ તમને કામકાજ પ્રત્યે થોડો આદરભાવ અને કંઈ પણ પ્રકારની સારી ભાવના પણ વધુ જાગે તેવું બને. ઉશ્કેરાટથી બચવું, આજે તમે ઉમંગ ઉત્સાહથી તમે તમારા કામકાજમાં મસ્ત હો અને કોઈ વાતથી ઉશ્કેરાઈ ના જાય, કોઈની સાથે ખોટી દ્વિધા ન થાય તેનું ધ્યાન રાખવું એ જરૂરી છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભારતીબેન છે. ભારતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હલો જી, મારા બાબાના લગ્ન ક્યારે થશે? જન્મ તારીખ શું છે તેમની? શું જન્મ તારીખ શું જન્મ છે? તારીખ 18/12/2003. જન્મનો સમય કયો છે? 2/5 2/5 દિવસ દરમિયાન કે રાત્રે? ના, રાત્રે. જી, અને સ્થળ કયું છે જન્મનું? વડોદરા. લગ્ન વિશે પૂછવું છે, હે ને? હા. ઓકે. જો લગ્ન યોગ માટે પ્રયત્ન અત્યારે તમે કરવાના રાખો, કારણ કે વર્ષ 2026, 27, 28 ત્રણે સારા ચાલે છે. એટલે તમે કંઈ પણ પ્રકારની ગભરાટ, ઉશ્કેરાટ, ઉતાવળ વગર સારા પાત્ર જોડે વાતચીત કરવાનું રાખો. સારું પાત્ર એટલે કે તમારા વિચારો તમને અનુકૂળતા આવે એ પ્રકારના તમે પાત્ર સાથે વાતચીત આગળ વધારો તેવું બની શકે, કે જેથી કરીને આ જે સમય સારો દેખાઈ રહ્યો છે એમાં તમારું કાર્ય થઈ શકે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ વધુ અગત્યની છે. સાથે સાથે પોતાના કુળદેવીને પણ પ્રાર્થના કરે અને અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર શુક્રવારના દિવસે 1 નંગ કપૂરની ગોટી શંકર ભગવાનના મંદિરે જઈ જ્યાં કોઈ ચીજ વસ્તુ રાખવાના પાત્ર રહેતા હોય ત્યાં આગળ અર્પણ કરી અને પ્રાર્થના કરવી એ જરૂરી છે. અને પછી પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા કરી ત્યાં પણ પ્રાર્થના કરવી. જેથી કરીને આ પ્રકારની ભક્તિ કરશે રોજિંદી ભક્તિ સાથે તો જે આવનાર સમય સારો છે એમાં કોઈ સારા પાત્ર સાથે વાતચીત નક્કી થઈ શકશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. નરેશભાઈ છે. નરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 30/4/72. 30/6/72. 30/4/4. ઓકે, 30/4. 30/4/72.
1972 સમય કયો છે જન્મનો? 9:30 સવારે. જી. અને સ્થળ કયું છે? સુરત. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આમાં શું છે કે હું ડાઇંગ પેઇન્ટિંગમાં આસિસ્ટન્ટ માસ્ટર તરીકે નોકરી કરું છું. જી. અને આજે 2025 ની અંદર મારા એન્ડમાં 2024 ના એન્ડમાં નોકરી છૂટી હતી. પછી 2025 માં ખાલી 3.5 મહિના નોકરી કરી શક્યો. નોકરી સેટ જ નથી થતી મારી. જી જી. અને મારી મિસિસે મારા સાથે ધોકો કર્યો, બીજા સાથે ભાગી ગઈ છે 20 જી જી. અને મારા માટે હવે બીજું કોઈ છે નહીં. મા બાપ બધા મળી ગયા, બહેનો પનાઈ ગઈ. એકલો છું તો એક સહારો હોતી કે ભાઈ આપણી હમ ઉંમરના કોઈ લાયક મળી જાય તો મારે અગાડી જીવન સારું જાય એમ. જી જી. જો તમારા બે પ્રશ્નો જે છે એ મુજબ એટલું કહી શકાય કે હાલમાં તમારા બંને પ્રશ્ન માટે તમારે થોડી ધીરજ અને વ્યવહારુતા રાખવી. કામકાજ અંગે તમે કોઈના માર્ગદર્શન સાથે કોઈ પણ જગ્યાએ જો કામ મળે તો ત્યાં ગોઠવાઈ જવું પણ સલાહભર્યું છે. એટલે તમારે માટે 2026 કામકાજ માટે આશાસ્પદ તો છે જ. એટલે તમે પ્રયત્ન કરો. એકવાર કામ શરૂ થયા પછી તમે કામકાજ તમારું ચાલુ રહે એ માટે દરરોજ જે તમારા આરાધ્ય દેવને ભક્તિ કરવી અને તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં આગળ દર્શન કરવા જઈ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. એટલે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર જેવી અનુકૂળતા હોય એ રીતે ત્યાં મંદિરે જવું. બીજું જે તમારું વ્યવહારુ કામ છે એ અંગે પણ તમારે કોઈ હિતેચ્છુ સાથે ચર્ચા કરી આગળ તમે વાતચીત કરી શકો છો. કારણ કે આગળ તમારા માટે 2026-27 સમય પણ તમને કદાચ આ બાબતે વાતચીત કરવામાં કોઈ તક મળી જાય એવું બને. એટલે હિતેચ્છુ સાથે પણ આ બાબતે વાર્તાલાપ કરવી. જી જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મનમાં વિચારો વધુ આવે. કઈ ને કઈ બાબતે મન વિચારશીલ થઈ જાય. નવી વાત જાણવા મળે, નવા સમાચાર મળે તેવું પણ બને. થોડું ધાર્યું થાય તેવું પણ બની શકે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં થોડીક અનુકૂળતા દેખાય. વિવાદ વાળા વાતાવરણ વાતચીતથી દૂર રહેવું સલાહભર્યું છે. વાહન ધીમે ચલાવવું ઈચ્છનીય છે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. ધાર્મિક ભાવના તમારામાં વધુ જોવા મળે. પ્રવાસનું આયોજન થાય અથવા તે અંગે વાર્તાલાપ થાય તેવું પણ બને. વડીલ વર્ગ તરફથી તમને પ્રોત્સાહન પણ સારું દેખાઈ શકે. જી. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.